પાણી આ તો મિત્રો જાય છે અહીંયાથી. જય માતાજી મિત્રો, આજના બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો હવે આપણે આજના બ્લોગમાં તમને ગોતમેશ્વરનું તળાવ બતાવી, તો બ્લોગમાં બન્યા રહીજો બધાય મિત્રો. તો આપણે પહેલા ડુંગર પર બેઠેલા હનુમાનદાદાના દર્શન કરીશું. તો પહેલા આપણે ડુંગર ઉપર હનુમાનદાદાના દર્શન કરતા આવી, પછી ગોતમેશ્વર તળાવે જઈએ. તે પહેલા હું તમને આ એકવાર તમને આ નજારો બતાવી દઉં. તો મિત્રો આપણે હવે માથે પહોંચી ગયા છે. હું તમને ડુંગરનો નજારો દેખાડું. હનુમાનદાદાની ધજા છે. મિત્રો ફાઇનલી આપણે હનુમાનદાદા પહોંચી ગયા છીએ. હનુમાનદાદા છે. જય હનુમાનદાદા. તો મિત્રો અહીંયા ડુંગર પરથી કાંક આવી રીતનો નજારો દેખાય છે. આ મંદિર દેખાય છે તે ગોતમેશ્વરનું છે, ગોતમેશ્વર મહાદેવનું મંદિર. મિત્રો તો હવે હું પણ હનુમાનદાદાના દર્શન કરી લઉં. જય હનુમાનદાદા. મિત્રો હવે આપણે ડુંગર પરથી નીચે આવી ગયા છીએ. દાદાના દર્શન કરીને હવે આપણે તળાવ તરફ જઈ રહ્યા છીએ. અહીંથી હવે ઉતરવાનું છે આપણે. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ગોતમેશ્વર તળાવે. તમે મારી પાછળ જોઈ શકો છો ગોતમેશ્વર તળાવ. મિત્રો હું તમને દેખાડું ગોતમેશ્વર તળાવ આપણું. તો મિત્રો અહીંયા આઈ લવ સિહોર લખેલું છે. અહીંયા ઘણા લોકો ફોટા પણ પાડતા હોય છે. તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા લોકો ફરવા પણ આવેલા છે. ઘણા લોકો વેચી પણ રહ્યા છે શેણામાં ચાલી. ઘણા બધા લઈ રહ્યા પણ છે. મિત્રો આ બ્લોગ જોવાની તમને મજા આવતી હોય તો આ વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને. મિત્રો આ ગોતમેશ્વરના તળાવનો નજારો તમે જોવો એક ફેર.
મિત્રો આપણે આ પહોંચી ગયા છે ડેમ આગળ. અહીંયા ઘણા લોકો આવેલા છે અને ડેમમાં 2 બાવણા ખુલેલા છે. તો તમે જોઈ શકો છો 2 બાવણા દેખાય તે ખુલેલા છે. ઘણા લોકો જોઈ રહ્યા છે. મિત્રો આ ઝૂંપડી છે અહીંયા. તો મિત્રો આ નાળા ઉપરથી ઘણા લોકો પસાર પણ થઈ રહ્યા છે ગાડી લઈને. ઘણા લોકો મિત્રો અત્યારે ગોતમેશ્વર તળાવના બાવણા ખોલેલા છે. તો પાણી આ જો મિત્રો જાય છે અહીંયાથી. નાળું છે. તો મિત્રો આજનો બ્લોગ ગમ્યો હોય તો બ્લોગને લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળ્યું છે હવે નવા બ્લોગમાં.